આપણે ગુજરાતીઓ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશને એવો ડેટા બહાર પાડ્યો છે જેને જોઈને ગુજરાતના લોકોને ગર્વ થાય અને સામે ડૉક્ટરોની ચિંતા પણ વધે. તમને ખ્યાલ છે કે દેશમાં સૌથી વધુ ડેટા આપણે ગુજરાતીઓ વાપરીએ છીએ. જાહેર થયેલા આંકડા પ્રમાણે ગુજરાતનો પ્રત્યેક વ્યક્તિ દર મહિને 28.5 GB ડેટા વાપરે છે. ગુજરાતના મુકાબલે બિહાર 24.2, યુપી 23.9, તમિલનાડુ 23.7 અને આપણા દિલ્હીવાળા ભાઈઓ માત્ર 14.9 GB ડેટા વાપરે છે. અરે વાહ, લાગે કે રાજધાની દિલ્હીના લોકો હજુ પણ સિવિલાઇઝ છે. મતલબ કે એકલા જ આપણે એટલે કે ગુજરાતીઓ દેશના કુલ ડેટાના લગભગ 30% ડેટા તો આપણે ખાઈ જઈએ છીએ. પણ સવાલ એ છે કે કેમ ગુજરાત વધુ છે? જાણકારો કહી રહ્યા છે કે સોશિયલ મીડિયા પ્રેશર, સસ્તો ડેટા, રીલ્સ અને સ્ટોરીનું વ્યાપક બનતું કલ્ચર, યુવાનો અને એમાં ખાસ કરીને 16 થી 24 વર્ષના સૌથી વધુ છે, બોર્ડમ, સ્ટ્રેસ, સોશિયલ વેલિડેશન માટે થઈને આંકડાઓ વધી રહ્યા છે. સાથે એક આંકડા પ્રમાણે ભારતમાં સોશિયલ મીડિયા પર 47 કરોડથી વધુ લોકો કે જે રોજ 4 થી 5 કલાક સ્ક્રીન ટાઈમ આપે છે. ડેટાના આધારે આ આંકડાને ગુજરાતના દૃષ્ટિકોણથી જોઈએ ને તો ગુજરાતીઓનો પણ સ્ક્રીન ટાઈમ સૌથી વધારે છે. હવે સવાલ એ થાય કે આટલો બધો ડેટા આપણે વાપરીએ છીએ શેમાં? રિસર્ચમાં? ના. ઓનલાઈન ક્લાસમાં? હા. રીલ્સ જોવામાં? બિલકુલ હા. સ્ટોક માર્કેટમાં? બિલકુલ હા. સવારે ઉઠતાની સાથે ગુડ મોર્નિંગ સ્ટોરી જોવી પડે, રાત્રે સૂતી વખતે છેલ્લી રીલ્સ જોવી પડે, વચ્ચે વચ્ચે કેમ છો ના 5-50 વોટ્સએપ સ્ટેટસ જોવા પડે. અને જો કોઈએ સીન કર્યું હોય પણ જવાબ ના આપ્યો હોય તો પૂરા 5 GB તો એના પ્રોફાઇલ સ્ક્રોલ કરવામાં જ વયા જાય. મિત્રો, આ ડેટા એક વાત સાબિત કરે છે કે આપણે સૌથી વધુ ઓનલાઈન કનેક્ટેડ છીએ, પરંતુ સાચા અર્થમાં સૌથી ઓછા કનેક્ટેડ છીએ. ફોન સાથે તો 24 કલાક, પણ પરિવાર સાથે 24 મિનિટ પણ નહીં. તો આજે એકવાર ફોન નીચે મૂકીને તમારી જાતને પૂછી જો, આજે ખરેખર કેટલો ડેટા વાપર્યો અને પરિવાર સાથે કેટલા ઓફલાઈન કનેક્ટેડ થયા.